આજરોજ એનજીએફ યુવા સંગઠન સોનગઢ દ્વારા ગણેશ મંડળ પર આંખોની તપાસનો કેમ્પ યોજાયો હતો, જે તેજસ આંખની હોસ્પિટલના સહયોગથી યોજવામાં આવ્યો હતો। આ કેમ્પમાં 80થી વધુ લોકોએ લાભ લીધો હતો। જન સિવાય પ્રભુ સેવાની ભાવનાથી આજરોજ સોનગઢ જમાદાર ફળિયા ખાતે એનજીએફ યુવા સંગઠન દ્વારા આંખોની તપાસ અને સારવારનો એક કેમ્પ રાખવામાં આવ્યો। આ કેમ્પ માંડવી તેજસ આંખની હોસ્પિટલના સહયોગથી રાખવામાં આવ્યો, જેનો 80થી વધુ લોકોએ લાભ લીધો। આ પ્રસંગે ડોક્ટરે પણ ખૂબ સારી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દરેક ગણેશ મંડળમાં જો કોઈને કોઈ પ્રકારના માનવ સેવાના કાર્યો થાય તો ખરેખર સાચા અર્થમાં પ્રભુને આ ભક્તિ પ્રિય થઈ પડશે। આ પ્રસંગે મંડળના અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર પ્રકાશભાઈ ગામિતે પણ પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે મંડળ અનેક પ્રકારના સેવા કાર્યો વર્ષોથી કરતું આવ્યું છે અને આવનાર સમયમાં પણ આવા અનેક સેવા કાર્યો અમારા દ્વારા અહીં મંડળ પર હાથ ધરવામાં આવશે। ત્યારે ખરેખર નવા ગામ જમાદાર ફળિયાનો આંખની તપાસનો કેમ્પ અનેક જરૂરિયાતમંદ લોકો માટે ઉપયોગી થઈ પડ્યો હતો। આજના દિવસમાં સોનગઢ અને વ્યારા સહિત સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો આ પ્રકારે માનવ સેવા, પ્રાણી સેવા અને પ્રકૃતિ બચાવનું કામ પણ કરે તેવી ચેનલ વતી સૌને વિનંતી। રિપોર્ટર પેદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી। જી, આપણું નામ? મારું નામ ચૌધરી કિરણભાઈ છે। અમે માંડવી દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલમાંથી અહીં સોનગઢ જમાદાર ફળિયામાં આજરોજ આંખનો નિદાન કેમ્પ રાખ્યો છે, જે એનજીએફ ગણપતિ યુવા મંડળ દ્વારા અહીં રાખવામાં આવ્યો છે અને અત્યાર સુધીમાં લગભગ આ અમારો બીજો કેમ્પ આ ફળિયામાં રહ્યો છે અને અહીં આજે લગભગ 70થી વધારે દર્દીઓ લાભ લીધો છે અને દરેક લાભાર્થીઓને રાહત દરે ચશ્મા અને મોતિયાના ઓપરેશન હોય તો એવા દર્દીઓને અમે મફત ઓપરેશન કરી આપીએ છીએ। કેટલા વર્ષથી આપણી આ ચાલુ છે સંસ્થા? અમારી સંસ્થા લગભગ 14 વર્ષથી કાર્યરત છે, જેમાં આજુબાજુના અનેક અંતરિયાળ વિસ્તારોમાં જેઓ હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતા એવા દર્દીઓ માટે અમે એમના ગામમાં જઈને આંખના નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ। આપણી હોસ્પિટલ કઈ જગ્યાએ છે? અમારી હોસ્પિટલ માંડવી દિવ્ય જ્યોતિ ટ્રસ્ટ સંચાલિત તેજસ આંખની હોસ્પિટલ સુથાર ફળિયું માંડવીમાં ઉપસ્થિત છે હાલમાં, જે છેલ્લા 14 વર્ષથી કાર્યરત છે। જી, આપણું નામ? મારું નામ પ્રકાશભાઈ। આ મંડળનું નામ? એનજીએફ યુવા સંગઠન ગણેશ ભવન। આજરોજ અહીંયા શું રાખવામાં આવેલું હતું? આજ રોજ માંડવી જ્યોતિ ટ્રસ્ટના સહયોગથી અમે આંખનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને અત્યારે 12 વાગ્યા સુધીની અંદર વધુમાં વધુ લોકો 70થી 80 જણ થઈ ગયા છે અને બીજા નામ પણ નોંધાયા છે। આગળ આપની શું યોજના છે? હજુ આગળ યોજના અમે લગભગ 4 મહિના પહેલાં પણ કીધું હતું કે અમે આ કેમ્પ રાખીશું અને આવનારા દિવસોની અંદર ભાઈ જરૂરત પડશે તો અમે આ કેમ્પ પાછો રાખીશું અને કોઈ પણ સેવાના કામની અંદર એનજીએફ મંડળ આગળ હોય છે અને હર હંમેશા અમે રહીશું। લોકો સુધી તમારો સંદેશ શું છે? લોકો સુધી મારો સંદેશ છે કે સેવાના કામમાં આગળ રહો, એ જ પ્રભુ સેવા છે અને આ મંડળ હંમેશ એ કામ માટે તૈયાર છે અને દરેક મંડળે શાંતિપૂર્વક વિસર્જન કરવું